તો ભાઈ ગુરુદ્વારાએ પહોંચી ગયો છું અને જો મને આ ભાઈએ છે ને ફેટો બાંધી દીધો છે અને ભાઈ સાથે જમવા આવ્યો હતો અને ભાઈ સાથે ગુરુદ્વારામાં દર્શન પણ કર્યા અને ભાઈ શું મંદિરનો નજારો છે યાર, કાંઈ ઘટે જ નહીં. ભાઈ ટેન્ટ થઈ ગયું છે તૈયાર ને બાજુમાં સાયકલ રાખી દીધી છે. હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તો આપણે થઈ ગયા છે તૈયાર હનુમાન દાદાના અને ગણપતદાસ બાપુના દર્શન કરી લીધા છે અને સાયકલમાં સામાન ભરી લીધો છે. તો આ છે મારા ભાઈ કાનાભાઈ ગઢવી ને તમને બધાને ખબર જ છે હું પાવાગઢમાં આપણે સત્યવિજન હનુમાન દાદાના મંદિરે રોકાણો હતો. સત્યવિજન હનુમાન દાદાના મંદિર તરફથી ગૌશાળા પણ છે. જો 60 થી 70 ગાયો છે અને વગર પૈસે સેવા કરે છે અને આખો દિવસ છે ને રામરોટી પણ ચાલુ હોય છે. ને કાલે હું એમાં જ હતો, રામરોટી કરવા ગયા, રામરોટીમાં સેવા કરતો હતો અને બાપુ સાથે મારા સાથે મહાકાળી માના દર્શન પણ થઈ ગયા. અને આ છે મારા ભાઈ જે અહીંયા પણ સેવા કરે છે અને અહીંના બધા ભાઈઓને મળીને બહુ જ સારું લાગ્યું ને ખૂબ મજા આવી. ને હવે અત્યારે હું જાઉં છું વડોદરા, પછી ભરૂચ થઈને નીકળશું સુરત. ભાઈ વડોદરા અહીંથી 17 કિલોમીટર ને થોડો થાકી ગયો હતો તો ઝાડવાની ટાઢો સાંયો છે તો બેઠો છું ને સાયકલ ત્યાં મૂકી દીધી છે અને બાજુમાં જો શું ગાયું મસ્તની સરે છે. તો થોડી વાર આરામ કરું પછી નીકળું અહીંથી વડોદરા. ને વડોદરા આપણે કોન્ટેક્ટ થઈ ગયા છે તો ત્યાં એક રાત રોકાવાનો છું. વડોદરા જિલ્લામાં એન્ટર થઈ ગયો છું ને આવો છે રોડ. તો ચાલો વડોદરાથી 9 કિલોમીટર છે તો ફટાફટ વડોદરા પહોંચીએ. ભાઈ પહોંચી ગયો છું વડોદરા અને અહીંયા સાયકલ મૂકી દીધી છે અને આ છે મારા ભાઈનું ઘર. તો અહીંયા સાયકલ મૂકીને આજુબાજુમાં ફરવા જશું, પછી કાલે નીકળી ભરૂચ. તો આ ભાઈ છે અમારે જે ઇન્સ્ટાગ્રામમાંથી કોન્ટેક્ટ થયો હતો, વિષ્ણુભાઈ ને આ મારા સર છે મેહરિયા સર. તો અત્યારે અમે આપણા સરના ઘરે બી આવ્યા હતા બેગ લઈને અમે ત્યારે જ. પછી અમે માર્કેટમાં ગયા હતા, થોડી વાર આજુબાજુમાં જોયું ને પછી ત્યાં જમીન અત્યારે આવીએ છીએ ને અત્યારે અહીંયા બસ મોબાઈલ યુઝ કરતો હતો. તો ચાલો મળીએ કાલે ને કાલે આપણે નીકળશું નવસારી તરફ. ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત. હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તો આજનો વ્લોગ આપણે શરૂ કરીએ છીએ અને સાયકલ અહીં મૂકી દીધી હતી કાલ ભાઈની ના ને સરની ના રાતે આવી ગયો હતો, અત્યારે પાછો આવી ગયો છું ને હવે અહીંથી નીકળવાનું છે આપણે ભરૂચ અને 90 કિલોમીટર છે. તો ચાલો ફટાફટ તૈયાર થઈને નીકળીએ અહીંથી બેગ પેક કરીને. તો બેગ બાંધી દીધું છે સાયકલમાં. તો ચાલો વિષ્ણુભાઈ આપણે ગેટ લગન મૂકવા આવશે હાઈવે રોડ ઉપર. વડોદરા છે 12, મુંબઈ છે 415 ને ભરૂચ છે 62 કિલોમીટર. ક્યારને બેઠો તો અહીંયા હવે આપણે નીકળીએ છીએ અહીંથી કરજણ ને આપણે જમવાની સુવિધા થઈ ગઈ છે તો જમીને પછી આપણે નીકળશું ભરૂચ. અને હાઈવે ઉપર છું ને સાયકલ અહીં મૂકી દીધી હતી તો આરામ કરી લીધો છે, પોરો પણ ખાઈ લીધો છે. હવે ફટાફટ પહોંચીએ કરજણ. તો પહોંચી ગયો છું કરજણ આત્મ સંસ્કાર ધામે અને આજે જમવાનું અહીંયા છે. તો ચાલો જમી લઈએ, પછી થોડી વાર આરામ કરીને પછી નીકળીએ ભરૂચ ને ભરૂચ ત્યાંથી 40 કિલોમીટર. જમી લીધું છે ને હવે આવી ગયો છે રૂમ પર, કેમ કે 2 વાગી ગયા છે તો 1 કલાક આરામ કરી લઉં ને પછી નીકળું અહીંથી પાછો ભરૂચ તરફ. તો 1 કલાક આરામ કરી લઈને પછી 3 વાગે નીકળીએ ભરૂચ. અને મને આવો રૂમ આપ્યો છે ને આવો છે બેડ. તો ચાલો ઘડીક આરામ કરી લઉં પછી આપણે નીકળીએ અહીંથી ભરૂચ. તો ભાઈ આરામ કરી લીધો છે ને મારે ઉઠવાનું તો 3 વાગે ને વાગી જશે 4 ને હું અહીંયા રોકાણો હતો આત્માનીય સંસ્કાર ધામ ને સાયકલ અહીં મૂકી હતી. હાઈવે બાજુમાં જ છે, નીકળીએ હવે ભરૂચ. વાગી ગયા છે 5:30 અને 7 કિલોમીટર અહીંથી ગુરુદ્વારા. તો આ છે હાઈવે અને ગુરુદ્વારા 7 કિલોમીટર છે. તો ઘડીક પોરો ખાઈ લઈએ કેમ કે કરજણથી મેં હજી પોરો જ નથી કાઢ્યો, 30 કિલોમીટર થઈ ગયો છે. તો ઘડીક પોરો ખાઈને પછી અહીંથી નીકળીએ ગુરુદ્વારા અને 7 કિલોમીટર છે તો આપણે ભરૂચ
ગુરુદ્વારામાં જ રોકાઈ જશું નાઇટ હોલ્ટ. પછી ત્યાંથી 70-80 કિલોમીટર સુરત થતું હશે તો પછી કાલે સવારમાં નીકળશું સુરત. તો ભાઈ ગુરુદ્વારાએ પહોંચી ગયો છું અને જો મને આ ભાઈએ છે ને ફેટો બાંધી દીધો છે. ગુરુદ્વારામાં દર્શન કરવા માટે માથે બાંધીને જવું પડે. તો આ ભાઈએ કીધું છે અહીંયા રોકાવા માટેનું પણ કીધું છે, હેલ્પ કરી છે. તો થેન્ક યુ ભાઈ. कोई बात नहीं, गुरुद्वारे में आए हो, प्रसादा छको, लंगर पानी छको, रात इधर रहो, कोई प्रॉब्लम नहीं है. जहाँ सब सरदार रहते हैं, कोई टेंशन लेने की जरूरत नहीं है, बिल्कुल सेफ्टी है यहाँ पे. और भाई भी ड्राइवर है, उसका ट्रक भी यहाँ पे है देखो. और सारे भाई है यहाँ पे, ट्रक है और ये है गुरुद्वारा. तो चलो દર્શન કરી લેતે. ठीक है जी. તો ભાઈ હું ગુરુદ્વારામાં દર્શન કરી આવ્યો છું અને આ ભાઈ સાથે દર્શન થયા હતા. ને અત્યારે આપણે શ્વેતાબેન મળવા આવ્યા હતા. તો શ્વેતાબેન છે ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ અને ન્યૂઝમાં પણ કામ કરે છે. ને તેઓએ સ્વાગત કર્યું છે. તો થેન્ક યુ સો મચ શ્વેતાબેન. મોસ્ટ વેલકમ. તમને મળીને મજા આવી ભાઈ. થેન્ક યુ સો મચ. ને ચાલો હવે આપણે આજે નાઇટ અહીંયા જ રોકાવાના છે. આજ તો આપણે પહેલી વખત ટેન્ટ પણ લગાડવાના છે. તો ભાઈ જમવાનું થઈ ગયું છે ને ભાઈ સાથે જમવા આવ્યો હતો અને ભાઈ સાથે ગુરુદ્વારામાં દર્શન પણ કર્યા. અને ભાઈ શું મંદિરનો નજારો છે યાર, કાંઈ ઘટે જ નહીં. ने आज गुरुद्वारा में टेंट लगाड़वानो छू. तो भाई यात्रा करने आया है, हमने गुरुद्वारे में इसको इज्जत दी है, प्रसादा पानी छिकाया है. अभी इसका टेंट लगाएंगे, उसके बाद ये आराम करेगा. ठीक है जी, चलो बहुत बढ़िया टेंट लगा दे. भाई टेंट થઈ ગયું છે તૈયાર ને બાજુમાં સાયકલ રાખી દીધી છે. તો ચાલો ગુડ નાઇટ. જય ભારત.